વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી। શ્રાવણ માસના પ્રથમ દિવસે દર્શન માટે ભક્તો ઉમટ્યા। નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ અને કુળદેવતા તરીકે વિશેષ મહત્વ ધરાવે છે, ત્યારે વડનગરની ઓળખમાં હાટકેશ્વર મંદિરનું આગવું સ્થાન। નડિયોલા દરવાજાની બહાર આવેલું છે હાટકેશ્વર મંદિર। મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ હોવાની પણ માન્યતા। મંદિરની સ્થાપત્ય શૈલીમાં સોલંકી યુગની કોતરણી અને શિલ્પકલા આવેલી છે, ત્યારે ચોરસ ગર્ભગૃહ, અંતરાલ અને અષ્ટકોણીય મંડપ મંદિરની વિશેષતા। મંદિર સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતીક છે। પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે વડનગરના ઐતિહાસિક એવા હાટકેશ્વર મંદિરની અંદર પણ હર હર ભોલે ના ગુંજ સાથે શિવ ભક્તિનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક નગરી એવા હાટકેશ્વર મંદિરમાં હાલ જે શ્રદ્ધાળુઓ છે, શિવ ભક્તો છે, તે હાટકેશ્વર દાદાની પૂજા અર્ચના કરવા માટે, હાટકેશ્વર દાદાના દર્શન કરવા માટે અત્યારે હાલ અહીં પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો જે છે તે અત્યારે હાલ આ પ્રાચીન નગરી એવા વડનગરના હાટકેશ્વર મંદિરમાં શિવજીના દર્શન કરી રહ્યા છે। મહત્વનું છે કે આ મંદિરનો પણ પૌરાણિક ઐતિહાસિક ઇતિહાસ રહેલો છે। નાગરોના કુળદેવતા તરીકે હાટકેશ્વર દાદા જે છે, મહાદેવ જે છે, તેની ગણના થાય છે અને આ ઐતિહાસિક નગરીનું આ ઐતિહાસિક મંદિર જે છે તે માનવામાં આવે છે। ખાસ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ આ મંદિરની જે બાંધણી છે, કોતરણી છે, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પ્રાચીન ઐતિહાસિક નગરી એવા વડનગરના આ ઐતિહાસિક હાટકેશ્વર મંદિરની અંદર હાલ ભક્તો જે છે તે મોટી સંખ્યાની અંદર પૂજા અર્ચના કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણી સાથે મંદિરના મુખ્ય પૂજારી છે, તેમની સાથે વાત કરીશું। પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થયો છે અને દાદાની ભક્તિનો પૂજાનો આ મહિનો છે। પ્રથમ દિવસે કયા પ્રકારની ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને હાટકેશ્વર દાદાનો ઇતિહાસ કયા પ્રકારનો છે? જય હાટકેશ। આપણા જે હિન્દુ સંસ્કૃતિના 18 પુરાણ છે એ પૈકી સ્કંદ પુરાણ છે અને એ સ્કંદ પુરાણની અંદર 6ઠ્ઠો અધ્યાય છે નાગરખંડ, અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરની ઉત્પત્તિનો ખૂબ મહિમા બતાવ્યો છે। પણ સામાન્ય શોર્ટમાં કહી દઉં તો આપણે જે ઊભા છીએ પૃથ્વીલોક છે, પૃથ્વીના જે 7 પાતાળ છે એ પૈકીનું ત્રીજું પાતાળ છે જેનું નામ છે વિતલ, અને એ વિતલ પાતાળમાંથી ભગવાન હાટકેશ્વર અહીંયા ઉત્પન્ન થયેલા છે। અને એક શ્લોક પણ છે લિંગ પુરાણમાં કે આકાશે તારકેશ્વરમ, પાતાલે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલેશ્વરમ, લિંગત્રય નમોસ્તુતે। તો આદ્ય લિંગમાં ભગવાન હાટકેશ્વર આવે છે અને